બગદાણામાં બનેલી ચકચારી ઘટનાએ હવે માત્ર સામાજિક કે રાજકીય ચર્ચા નથી રહી, પરંતુ કાયદા અને પોલીસની નિષ્પક્ષતા પર સીધો પ્રહાર બનતી જઈ રહી છે. અને આ પ્રહાર આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યો છે, જેમણે વકીલ તરીકે એફઆઈઆરનું ટેકનિકલ નિરીક્ષણ કરીને પોલીસની ભૂમિકા પર સીધા અને ગંભીર સવાલો ઊભા કર્યા છે. એટલું જ નહીં, પરંતુ પોલીસ મંત્રીઓ અને ધારાસભ્યોને પણ ગેરમાર્ગે દોરી રહી છે તેવા આરોપ મૂક્યા છે. વિગતે વાત કરીએ ગોપાલ ઇટાલિયાએ શું આક્ષેપ કર્યા છે તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના બગદાણામાં નવનીતભાઈ નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલા બાદથી જ પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત થઈ રહી છે. કોળી સમાજે શરૂઆતથી જ એફઆઈઆર અને તપાસની દિશા પર સવાલ ઉઠાવ્યા હતા. સત્તા પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓ પણ પીડિતની મુલાકાત લઈને યોગ્ય તપાસની વાત કરી હતી. પરંતુ આજે ગોપાલ ઇટાલિયા મેદાને ઉતરીને જે રીતે એફઆઈઆર વાંચી અને તેનું વિશ્લેષણ કર્યું છે, તેનાથી મામલો એક નવી દિશાએ વળી ગયો છે. ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કહ્યું છે કે એફઆઈઆર એવી રીતે લખવામાં આવી છે કે આરોપીઓને કોર્ટમાં ફાયદો મળે. તેમણે ઉદાહરણ આપીને કહ્યું કે એફઆઈઆરમાં લખાયું છે કે પીડિત જે ગાડીનો પીછો કરી રહ્યો હતો એ જ ગાડી પાછી પીડિતની પાછળ આવી ગઈ, જે સામાન્ય બુદ્ધિથી પણ અશક્ય છે. અને આવી ભૂલો અજાણતા નથી થતી, પરંતુ જાણી જોઈને કરવામાં આવે છે, જેથી આરોપીના વકીલને જામીન મેળવવામાં સહેલાઈ રહે. એટલું જ નહીં, પરંતુ તેમણે કહ્યું કે કાવતરું ઘડવાની કલમ, સહ આરોપીની કલમ અને હુમલાનો વિડીયો બનાવવાની, વાયરલ કરવાની મામલે આઈટી એક્ટની કલમ જે થાય છે તે લખવામાં આવી જ નથી. જ્યારે આ સમગ્ર ઘટના પૂર્વ નિયોજિત હતી તે સ્પષ્ટ દેખાય છે, છતાં પણ તેની કલમ લખાઈ નથી. ગોપાલ ઇટાલિયાએ વધુમાં આરોપ લગાવ્યો કે પોલીસે સમાજના આગેવાનોને પણ ખોટી માહિતી આપી છે અને તેમનું એવું લાગતું જ નથી કે તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ માત્ર લુખ્ખાઓને બચાવવાનું કામ કરતી નથી, પરંતુ કાગળ પર પણ તેમની મદદ કરે છે. અને પોલીસની લાઠીચાર્જ કે કાર્યવાહી બતાવતા વિડીયો ફેલાવવામાં આવે છે તે ઘણીવાર નાટક હોય છે, કારણ કે કાયદો પોલીસને મનમાની કરવાની પરવાનગી આપતો જ નથી. સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. કેવી રીતે આરોપીઓને લાભ મળે, આરોપીઓ છૂટી જાય, જામીન જલ્દી થઈ જાય, સજા ન થાય, જે દિવસે કેસ હાલે ત્યારે નિર્દોષ છૂટી શકે, પાસા ન થાય, આવું બધું બધી કાળજી પોલીસ અને કેટલાક ભાજપના નેતાઓ દ્વારા ગુજરાતમાં ગમે ત્યાં રાખવામાં આવતી હોય છે. આ તો મેં તમને મોરબીની, દાહોદની, પાલનપુરની, અમરેલીની ઘટનાઓ કીધી. આ બગદાણાની ઘટના. બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો, સમાજના આગેવાનો, રાજ્યના મંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, સાંસદો બધા જ આવ્યા. તો અવડા મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા, ખુલ્લેઆમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. નવનીતભાઈએ લખાયું, નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પહેલા જયરાજનો ફોન આવ્યો, પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો, ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની. હવે અહીંયા જ્યારે એફઆઈઆર લખી છે એ એફઆઈઆરને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના, માનો કે જયરાજે માર્યો છે, મરાયો છે, નથી મરાયો, એ તો તપાસનો વિષય છે. સરકારને એસઆઈટી ફેસાઈટી બધું થયું છે, પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ. તમે કલમ જ સાચી નહીં નાખો તો કોઈ દિવસ સાચી તપાસ નહીં થાય. એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો, જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક 3-4 કલમ ઓછી લખી છે. એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે, પોલીસ એની રીતે લખશે. તમે એમ કહો કે મને માર્યો, મારા ખિસ્સામાંથી આ કરી લીધું, મારો હાથ તોડ નાખ્યો, તો પોલીસ એમ કહેશે એવું નહીં લખાવવાનું, મને ગાળો દીધી એવું લખાવો ખાલી. તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા, તો પોલીસ ના પાડશે એવું નહીં લખાવવાનું. તમે એમ કહેશો કે ફલાણા ભાઈનું નામ લખો, તો પોલીસ કહેશે ના, નામ નથી લખવાનું, તમે એમ નામ ખાલી અમે પાછળથી નામ ઉમેરી દઈશું. એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી. ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆરમાં, આટલું નથી લખતા. પણ આટલું લખ્યું હોય, ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની, પોલીસે કાગળ ઉપર આટલી જ લખી, તો એ જે આટલી લખી છે હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણીના રોજ રાતના 1:30 વાગ્યાની આસપાસ મારા દીકરાનો મને ફોન આવ્યો, એવું લખ્યું છે. નવનીતભાઈને એના દીકરાનો ફોન આવ્યો અને એના દીકરાએ એને એવું કીધું એફઆઈઆર પ્રમાણે. નવનીતભાઈનું કહેવાનું અલગ છે, પણ એફઆઈઆરમાં જે લખ્યું છે એને સાચું માની લઈએ, 100% સાચું, તો પણ કેટલાક ટોમીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે. હું એમ માની લઉં કે આ જ સાચું છે. નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી, આ સાચું છે, તો પણ
ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે. આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોનમાં એવું કીધું, પપ્પા મારા ટ્રેક્ટરને કોઈ સફેદ ગાડીવાળાએ રોક્યું છે. સફેદ કેવી ગાડી છે? સફેદ કઈ ગાડી કીધી? ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે, વેરના કાર. કોઈ વેરના કારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માગે છે. એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે, એવું એફઆઈઆરમાં લખ્યું છે. ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં વેરના કાર નથી, પણ એનો છોકરો ઊભો છે, એવું એફઆઈઆરમાં લખ્યું છે. પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરના કાર તો અહીંથી આમ જતી રહી. તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે, કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે, એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ. જેથી હું, હવે નવનીતભાઈના શબ્દો છે, જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો, જેથી હું, એનો છોકરાએ એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે, અહીંયા કઈ ગાડી છે નહીં, તો ત્યાર પછી હું એ ફોર વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ. આ શબ્દો સાંભળજો ફરીથી. હું એટલે કે નવનીતભાઈ એ ફોર વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ અને હું આ ફોર વ્હીલની પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની ફોર વ્હીલ મારી પાછળથી આગળ આવીને ઊભી રહી. આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ. એફઆઈઆરમાં આવું વાક્ય લખ્યું છે. આ તો ખાલી એક મુદ્દો છે, એફઆઈઆર તો બહુ લાંબી છે. પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે, શબ્દની ચાલાકી. કાલ કોર્ટમાં વકીલ કહેશે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને જ ખબર નથી, એનો અર્થ એ થયો કે તમે જૂઠું બોલો છો. હવે કોણ આગળ હતું કોણ પાછળ હતું એ ક્યાંય નક્કી નહીં થાય, એનો વિડીયો ઓડિયો કઈ નથી. એટલે હું પોતે ઘડીક એમ કહું આગળ હતો ને હું એમ કહું પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં. ફરીથી, જેથી હું ફોર વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળે, હું આ ફોર વ્હીલની પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઊભી રહી ગઈ. લ્યો, પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ. આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે. ભાઈ આમાં જયરાજ દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે. પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી? કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોધો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેને ગળામાં પહેર્યો છે એને ઓલરેડી કરી નાખ્યું છે. હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું, કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું? જ્યારે ચોરી તો અહીં કરી નાખી છે, ચોરી પકડાઈ ગઈ છે, હજુ બીજી ચોરી બતાવું કે આગળ એવું લખે છે કે ફોર વ્હીલ માંથી અજાણ્યા ઈસમો જેમાં 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ. એટલે કે પહેલા એક કાર હતી એમાંથી 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો ઉતર્યા અને મારતા હતા. ત્યારે બીજી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી અને એમાંથી બીજા 4 માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા. એક તો ઘટના આટલી બની છે, પોલીસે આટલી લખી છે, એ આટલીમાં તે ખોટું લખાણ છે. એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં, પાછળથી બીજી આવી, બધા પાસે ધોકા છે, બધાને ખબર છે કે નવનીતભાઈને મારવાનો છે. એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે, કાવતરું કરીને થયેલી છે, પ્લાનિંગથી થયેલી છે. પણ નવનીતભાઈની એફઆઈઆરમાં આયોજનની, કાવતરાની, પ્લાનિંગની કલમ પોલીસે નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે જામીનનું. આયોજન અને કાવતરાની કલમ જૂની 120, નવી કલમ 61, એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી. મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે વેન 2 or more person agree with a common object, 2 અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર કાવતરાનો ગુનો લાગુ પડે છે. પણ નવનીતભાઈની આખી એફઆઈઆરમાં પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર 61 નું કે ભાઈ તે કોઈ કાવતરું નથી કર્યું, આ તો અચાનક બનેલી ઘટના છે. 2 ફોર વ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે, એનું પ્લાનિંગ જ કરવું પડે, એના માટે ફોન કર્યા હોય, મેસેજ કર્યા હોય, રૂબરૂ મળ્યા હોય, તો તારી ગાડી ક્યાં ઊભી રહેશે, મારી ક્યાં ઊભી રહે, બધું જ થયું હોય. પણ પોલીસે એ આખા કાવતરા, ષડયંત્ર, આયોજનની બાબતને એફઆઈઆર માંથી હટાવી દીધી છે. કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે નહીં તો પછીની વાત છે. પહેલા તો આ 6 જણા આવ્યા, એને ષડયંત્ર તો કર્યું, કાવતરું તો કર્યું, ક્યાંક બેસીને મીટિંગ તો કરી
એ ઘટના આખી એફઆઈઆર માંથી હટાવી દીધી છે. હવે હર્ષ સંઘવીએ કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું. શું એસઆઈટી કરશો તમે? જ્યારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે. આપણે એમ માની લઈએ કે જે 6 લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે, બીજું કોઈ આમાં ગુનેગાર નથી. તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું? આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી નવનીતભાઈની ઘટનામાં. બીજું, કાયદામાં એક કલમ છે 34 નંબરની જૂની કલમ છે, એની નવી કલમ છે 3 ની પેટા કલમ 5. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કલમ છે. આ જાણવા જેવો વિષય છે કે પોલીસ કેવી રીતે દરેક ઘટનામાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપે છે. અંગ્રેજીમાં હું વાંચું છું કલમ 3 ની પેટા કલમ 5 એટલે કે 3(5). When a criminal act is done by several persons in furtherance of the common intention of all, each of such persons is liable for that act in the same manner as if it were done by him alone. શુદ્ધ ગુજરાતીમાં સૌનો સમાન ઈરાદો. કાયદામાં બે બાબત છે. ગોપાલભાઈ છે એ રમેશભાઈને મારવા જાય છે. કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈબંધ સુરેશ ઊભો હતો. તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આવીને ગાડીમાં બેસી જાય ને આપણે બે ભાઈ એક ચક્કર મારતા આવીએ. સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ મારવા જાય છે. અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પેલાને માર્યો. પેલા એફઆઈઆર લખાવી કે ગોપાલ ને સુરેશ બેય આવીને મને માર્યો. પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કઈ ખબર જ નથી, એ તો ભૂલથી ગાડીમાં બેસી ગયો પણ બની ગયો આરોપી. તો આ કલમ એવું કહે છે કે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે. કલમ 3 ની પેટા કલમ 5. હવે આ ઘટનામાં 4-5 લોકો બે ગાડી ભરીને મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે મારવા જઈએ છે. બધાનો ઈરાદો મારવાનો હતો, બધાનો ઈરાદો તે પોતાની દમ બતાવવાનો હતો. તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો, બધા મારવા જ આવ્યા હતા. કોઈ ભૂલથી નહોતું આવી ગયું, કોઈ અજાણતા નહોતું આવ્યું, બધા ગુનેગારો છે, બધાનો ઈરાદો ખરાબ હતો. ઈ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી. કલમ 3 ની પેટા કલમ 5, જૂની કલમ 34. શું કામ? તો કે કોર્ટની અંદર આ કેસ જ્યારે જામીનમાં જાય, સજામાં જાય ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી એટલે આરોપી નિર્દોષ છૂટી જાય. અત્યારે ભલે ન્યાય અપાવું, સમાજ ભેગો થયો, મંત્રી સંત્રી આવી ગયા, પણ આવું તો હર્ષ સંઘવીને ન ખબર હોય, અથવા એને ખબર હોય પણ એ કહેશે નહીં. સમાજના કદાવર આગેવાનોને છેતરે છે ભાજપની સરકાર કે તમારી પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું છે. ષડયંત્રની કાવતરાની કલમ નથી લખી, એ ઘટના આખી ચુકાવી દીધી છે. તમામનો ઈરાદો સમાન હતો, નવનીતભાઈને મારવાનો, ઈ કલમ પણ નથી લખી. બીજું, કાયદામાં એક કલમ છે સહ આરોપીની, મેં તમને હમણાં સમજાવ્યું કે છુપો આરોપી કે જે ઘટના સ્થળે ન હોય અને એક સહ આરોપી ઘટના સ્થળે હાજર હોય, ત્યાં પોતે ઊભો હોય, મારતો હોય, કેમેરાથી વિડીયો ઉતારતો હોય, કંઈ પણ કરતો હોઈ શકે. કલમ 54 છે. આ આખામાં ક્યાંય કલમ 54 લગાવેલી નથી. શું કામ? આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ભાજપ સરકાર તરફથી. હવે સમાજ તો ન્યાયની માંગણી કરે છે, ન્યાય આપો, સમાજ ભેગો થઈ ગયો છે, મંત્રી સંત્રી તંત્રી ભારે કદાવર નેતા આવી ગયા છે, પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે. હવે એસઆઈટી ની રચના થઈ, બહુ તો શું થશે? પાયલ ગોટીના કેસમાં એસઆઈટી થઈ, છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ, મોરબી કાંડમાં એસઆઈટી થઈ, રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી થઈ. દરેક ઘટનામાં ભાજપ વાળા ગુનેગારોને, ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે. નવનીતભાઈની ઘટનામાં પણ 3 કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. અને ચોથી આઈટી એક્ટની કલમ લાગી નથી. વિડીયો ઉતાર્યો, એ વિડીયો વાયરલ કર્યો તો એ તો આઈટી એક્ટની કલમ પ્રમાણે તમે કોઈ પણ વિડીયો વાયરલ કરો, ભાજપનો કોઈ વિડીયો બનાવીને ફેસબુકમાં લગાવો તો સાયબર ક્રાઇમ મુજબ અપરાધ થઈ જાય છે. તો કોઈને મારતો વિડીયો જે છે એ અપરાધ કેમ ન બને? તો પોલીસે આ આખી ઘટનાની અંદર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપેલું છે, કાવતરું છુપાવ્યું છે, સમાન ઈરાદો છુપાવ્યો છે, સહ આરોપીની હાજરી છુપાવી છે. એટલે હવે સમાજ એકઠો થયો છે, પણ કઈ ન્યાય બાય હું નથી માનતો, કેમ કે આમાં તો બધું ડિસ્કાઉન્ટ આપી દીધું છે આરોપીને. લાંબા ગાળે આરોપીને આનો ફાયદો થઈ જશે. એનાથી આગળ વધીએ કે પોલીસ અને ભાજપ આ બંને ભેગા મળી અને ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે. અને મેં તમને પહેલા કીધું કે આરોપીને ડિસ્કાઉન્ટ મળે, પોલીસ તરફથી ફાયદો મળે, પ્રોટેક્શન મળે, સવલત મળે તો આરોપીને ગુનો કરવાનું વધુ મન થાય. 1000 રૂપિયા વાળી વસ્તુ મને 500 માં મળે તો હું 2 વખત ખરીદી કરીશ. ગુજરાતમાં તમામ ગુંડા, બદમાશ, લુખ્ખા, લફંગાઓને હંમેશા પોલીસ તરફથી
અને ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, ઓછી કલમ લગાવે, નામ ન લખે, એજન્સીનું નામ ન લખે, બીજી ત્રીજી બધી જ રીતે આરોપીના બચાવમાં જ તે કાગળ તૈયાર કરવામાં આવે, પણ પબ્લિકને રીલ બતાવી દેવામાં આવે. પબ્લિક રીલ જોઈને ખુશ છે. રીલ બાબતે પણ મારે તમારું એક વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પોલીસ વાળો કોઈને મારવા તૈયાર નથી, ગુંડા બદમાશોને. કેમ કે કાલ તમે કોઈ ગુંડાને પોલીસ પગમાં બે ધોકા મારે અને ગુંડો પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપે તો હર્ષ સંઘવી કયો મેડલ આપી દેશે? આ દરેક ઘટનામાં જે રીલ બને છે એમાં કાયદેસર આરોપીને સમજાવવામાં, શીખવાડવામાં આવ્યું હોય છે કે તું છાનો માનો રીલ બનવા દેજે, અમારી લંગડો લંગડો ચાલજે, 2 મિનિટની રીલ બની જાય એટલે તુંય છૂટો ને હુંય છૂટો. પોલીસ શું કામ આરોપીને મારે છે? પોલીસની ઉપર આરોપીએ ફરિયાદ કરી અને પોલીસ સસ્પેન્ડ થશે મારવાના ગુનામાં, તો કઈ ભાજપની સરકાર મેડલ આપી દેવાની? એટલે આ રીલ છે એ એક પ્રકારનું નાટક છે. કાગળ ઉપર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, કાગળ ઉપર દરેક આરોપીનો કોર્ટમાં બચાવ થઈ જાય, નિર્દોષ છૂટી જાય, પાસા ન થાય, ગુસ્સીટોક ન થાય, તડીપાર ન થાય, એના માટે પોલીસ પૂરતી કાળજી લઈને એફઆઈઆર લખે છે. તમામ ઝીણી ઝીણી બાબતોમાં પોલીસ મગજ દોડાવે છે કે કયો આંકડો ખોટો લખવું, કઈ ઘટના ખોટી લખવું, કોનું નામ ખોટું લખવાથી આરોપીને ફાયદો થાય. અને પછી આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યા પછી પબ્લિકને ખુશ કરવા જૂઠી રીલો બને છે. પબ્લિકો રીલ જોઈને એવું માને છે કે ન્યાય થઈ ગયો, બરાબર છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પણ જો રીલ બનાવવાથી ન્યાય થતો હોત તો તમે જુઓ કે ડિસ્કાઉન્ટ આપવાથી શું થાય છે એનું જુઓ. કે જે લોકો ગુનેગારો છે, ગુંડાઓ, બદમાશો, માથાકૂટિયા માણસો છે, એને ખબર છે કે કોઈ માર્યા બાર્યા નથી, આ તો ફાલતુ રીલ બનાવે છે, અંદર તો મજા જ મજા છે. એટલે તમે સૌથી પહેલા ગુજરાતમાં છાપું વાંચો કે ગુજરાતમાં ગુનાખોરી વધી, 1 વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો. શું કામ વધારો? આરોપીને ડિસ્કાઉન્ટ મળે છે, મજા આવે છે, ગુનો કરો એમાં ફાયદો છે, પોલીસ સપોર્ટ કરે, ભાજપ સપોર્ટ કરે, જેલ તંત્ર બધા જ સપોર્ટ કરે છે. એટલે ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આ તમામ આરોપો જેટલા ગંભીર છે એટલા જ મોટા સવાલ ઊભા કરે છે, કારણ કે જો એફઆઈઆર અને તપાસ જ એવી રીતે ઘડાઈ રહી હોય કે આરોપી છૂટી જાય તો પછી એસઆઈટી રચવાનો અર્થ શું રહ્યો? કોળી સમાજના જે આગેવાનો સરકાર સુધી પહોંચ્યા તેઓને આ ખામીઓ કેમ ન દેખાઈ? કે પછી રાજકારણના આ ખેલમાં પીડિતને ન્યાય અપાવવાનો મૂળ મુદ્દો ફરી એકવાર પાછળ ધકેલાઈ રહ્યો છે? હવે મૂળ સવાલ એ જ છે કે ગોપાલ ઇટાલિયાએ જે ટેકનિકલ મુદ્દાઓ ઉઠાવ્યા છે તે સાચા છે તો પોલીસ અને તંત્રની ગંભીર જવાબદારી ઊભી થાય છે, અને જો ખોટા છે તો સરકાર તેનો જવાબ આપવો જોઈએ. કારણ કે આ મામલો હવે માત્ર એક હુમલાનો નથી રહ્યો, પરંતુ કાયદાની વિશ્વસનીયતાનો બની ગયો છે. તમારું શું મંતવ્ય છે? ગોપાલ ઇટાલિયાના આરોપ યોગ્ય છે કે રાજકીય? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.